હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના એકદમ ક્રિસ્પી અને એકદમ ખસ્તા બિસ્કિટની રેસીપી। આ બિસ્કિટ એકદમ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા દૂધ લીધું છે અને તેલ લીધું છે અને ઘઉંનો લોટ, ખાંડ, સૂજી અને નારિયેળનું સીણ અને ઇલાયચીનો પાવડર લીધો છે। તો મેં અહીંયા બધી જ વસ્તુઓ લઈ લીધી છે। તમે જોઈ શકો છો તો તમારા હિસાબથી તમે બધી વસ્તુઓ લઈ લેવાની। તો હવે આપણે એનો લોટ બાંધવા માટે મેં અહીંયા એક તાસ લીધો છે અને હવે તેમાં આપણે 1 કપ અને ઉપર અડધા કપ જેટલો એટલે કે 1.5 કપ જેટલો આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું અને હવે આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું। જો તમારે ઇલાયચીનો પાવડર એડ ના કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ મેં અહીંયા એડ કર્યો છે। અને હવે આપણે તેમાં 1/4 કપ જેટલી સૂજી એડ કરીશું। જો તમારે ઘઉંના લોટના બનાવવા હોય તો તમે ઘઉંના લોટના પણ બનાવી શકો છો, પણ સૂજી એડ કરવાથી આપણા બિસ્કિટ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે। અને હવે આપણે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું। તો આપણે સૂજી અને ઘઉંના લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે પહેલાં, તો એકદમ સરસ તે મિક્સ થઈ જાય એટલા માટે। તો આ રીતે આપણે બધા જ લોટને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો બધું જ લોટ મસ્ત મિક્સ થઈ ગયો છે। તો વચ્ચે આ રીતે આપણે ખાડો કરી અને હવે આપણે જે તેલ લીધું છે તે તેલ આપણે મોયણમાં એડ કરી દઈશું। અને હા, તમારે તેલ થોડું આમાં વધારે જ એડ કરવાનું છે। તો હવે આપણે આ બધા જ લોટને આ રીતે સારી રીતે તેલ સાથે મિક્સ કરી અને એકદમ સરસ મસળી લઈશું। તો આ રીતે વધારે તેલ એડ કરવાથી આપણા બિસ્કિટ એકદમ સરસ ખસ્તા તૈયાર થાય છે। તો હવે આપણે આને સારી રીતે લોટ સાથે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણો બધો જ લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તેનું મોયણ એકદમ સરસ પરફેક્ટ છે। આ રીતે મુઠ્ઠી વાળીએ તો તે આસાનીથી બંધાઈ જાય છે। તો આપણે સરસ લોટ બાંધવા તૈયાર છે। તો હવે આપણે તેમાં અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું। તમારે જેટલા મીઠા બનાવવા હોય તે પ્રમાણે તમારે તેમાં ખાંડ એડ કરવાની રહેશે। તો ખાંડ એડ કરી દીધી છે। તો હવે આપણે જે નારિયેળનું સીણ લીધું છે 2 ચમચી જેટલું, તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। અને હા, તમારે એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડ આપણે તેમાં આખી જ એડ કરવાની છે, આપણે તેને પીસીને એડ નથી કરવાની, નહીં તો આપણા બિસ્કિટ તળતી વખતે સારા નહીં બને। આપણે આ રીતે આખી ખાંડ એડ કરીશું તો એકદમ સરસ તે બનીને તૈયાર થઈ જશે અને તે ચીકણા પણ નહીં બને। તો આપણે હવે બધી જ વસ્તુને આ રીતે લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે જે દૂધ લીધું છે તે આપણે તેમાં થોડું થોડું એડ કરતા જઈ અને તેનો લોટ આપણે બાંધીશું। અને હા, આપણે લોટને આ રીતે ખાલી મિક્સ જ કરવાનો છે, આપણે વધારે તેને મસળીને બાંધવાની જરૂર નથી। તો આ રીતે આપણે તેને હલકા હાથે સરસ મિક્સ કરતા જઈ અને લોટને બાંધી લઈશું। અને તમારે તેમાં એકસાથે બધું જ દૂધ પહેલાં એડ નથી કરી દેવાનું, આપણે આ રીતે જેટલું દૂધ જરૂર પડે તેટલા જ દૂધને આપણે લઈ અને લોટને બાંધીશું। આપણે લોટ વધારે ઢીલો થઈ જશે તો આપણા બિસ્કિટ સારા એવા નહીં બને, આપણે લોટ થોડો કઠણ જ રાખવાનો છે। તો આપણે આ રીતે સરસ લોટ, તમે જોઈ શકો છો કે સરસ લોટ બંધાઈ ગયા છે। તો આપણે આ રીતે થોડું થોડું દૂધ લઈ અને લોટને સારી રીતે બાંધી અને સરસ તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે સરસ લોટને બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ એવો બંધાઈ અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો લોટ આપણો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। આપણે આને મસળવાની જરૂર નથી, આપણે આ રીતે તેને સરસ ભેગું જ કરી લેવાનું છે। તો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈને તૈયાર છે, ના કઠણ કે ના ઢીલો, આપણે એકદમ સરસ થોડું થીક મીડિયમ લોટ રાખવાનો છે। આટલો લોટ બાંધવા માટે અડધા ગ્લાસ જેટલા દૂધની જરૂર પડી છે। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ રીતે લોટ લઈ અને તેને આપણે આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો આપણે હવે તેનો એકદમ સરસ આ રીતે ગોળ લુઓ વાળીને તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે આપણે ગોળ લુઓ વાળી અને બંને લુવાને આપણે સરસ એવા તૈયાર કરીને રાખી દઈશું। તો આપણે બંને લુવા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આ રીતે એક પાટલો લઈશું અને હવે આપણે તે પાટલા ઉપર થોડો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરીશું, જેથી કરીને આપણો લોટ નીચે ચોંટે નહીં એટલા માટે। અને હવે આ રીતે હાથેથી દબાવતા જઈ અને તેને થોડું મોટું કરી લઈશું અને હવે આપણે વેલણની મદદથી આને થોડું થીક એવી મોટી રોટલી વણીને તૈયાર કરી લઈશું। અને આપણી રોટલી થોડી જાડી જ રાખવાની છે, બિસ્કિટ બનાવવાના છે એટલા માટે। તો આ રીતે કિનારો તૂટે તો તમારે ગભરાવાની જરૂર નથી। તો આ રીતે આપણે થીક મોટી રોટલી બનાવીને આ રીતે તૈયાર કરી લીધી છે। તો હવે આપણે આ રીતે કોઈ પણ તમારી જોડે ઢાંકણું હોય તેની મદદથી
આપણે તેને આ રીતે કટ કરી લઈશું. જો તમે ગ્લાસની મદદથી બનાવવા માંગતા હોય તો તમે ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે હવે મેં બોટલના ઢાંકણાથી આ રીતે સરસ એવા પીસ કરીને કટ કરી લીધા છે. તો આ રીતે આપણે બધા જ બિસ્કિટ આ રીતે પાડી લીધા છે. તો હવે આપણે આ સાઈડમાં રહ્યો છે લોટ તે આપણે આ રીતે આસાનીથી ધીમે ધીમે આપણે અલગ કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ લોટને સારી રીતે અલગ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સારી રીતે આપણે બધા જ લોટને આ રીતે અલગ કરી લઈશું. એકદમ ફટાફટ આપણો લોટ આ રીતે અલગ થઈ જાય છે. મેં બધા જ લોટને અલગ કરી લીધો છે અને આપણા એકદમ સરસ આવા થોડા થીક એવા બિસ્કિટ બનીને આ રીતે મેં તૈયાર કરી લીધા છે. અને એકદમ ઓરિજિનલ બિસ્કિટ જેવો દેખાવ આપવા માટે આપણે સરસ તેના ઉપર ડિઝાઇન પાડવાની છે. તો આ રીતે આપણે ચમચી લઈશું અને તેની મદદથી આપણે આ રીતે સરસ એવી ડિઝાઇન પાડીને તૈયાર કરી લઈશું. અને હા, ડિઝાઇન આપણે થોડી તેમાં ઊંડી પાડવાની છે, નહીં તો તળતી વખતે આપણી ડિઝાઇન જતી રહેશે એટલા માટે. તો આ રીતે આપણે ડિઝાઇન પાડી લઈશું. તો આપણે આ રીતે બધા જ બિસ્કિટમાં એકદમ સરસ એવા ડિઝાઇન પાડી અને તૈયાર કરી લઈશું. જો હું તમને બતાવું તો આપણે આ રીતે ડિઝાઇન પાડી છે અંદર. તો આ રીતે આપણે બધા જ બિસ્કિટને તૈયાર કરી લઈશું. સરસ ડિઝાઇન પાડી અને બનાવીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બધા જ બિસ્કિટ બનાવીને સરસ એવા તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેને તળી લઈશું. તો તેના માટે મેં અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે અને આપણું તેલ મીડિયમ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સરસ બિસ્કિટ એડ કરી દેવાના. અને હા, આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ બિસ્કિટને તળવાના છે. તો હવે આપણે આમાં 4 થી 5 બિસ્કિટ આપણે પહેલાં આ રીતે એડ કરી દેવાના છે. અને આપણા બિસ્કિટમાં થોડો કલર આવે એટલે જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. આપણે સૌથી પહેલાં આપણે સાઈડ તેની ચેન્જ નથી કરી દેવાની, નહીં તો આપણા બિસ્કિટ તૂટી જશે. તો આ રીતે થોડો કલર આવવા માંડે એટલે આપણે આ રીતે ઝારાની મદદથી સરસ એવા બિસ્કિટને અલટાવતા પલટાવતા જઈ અને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે એકદમ સારી રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અને આપણી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણા બિસ્કિટમાં એકદમ સારો એવો કલર આવી ગયો છે અને તે સારા એવા પરફેક્ટ કૂક થઈ ગયા છે અને સરસ એવા તળાઈ ગયા છે. તો હવે આપણે બધા જ બિસ્કિટ આ રીતે તળી અને આ રીતે પ્લેટમાં કાઢી લઈશું. તો હું તમને એક બિસ્કિટ તોડીને બતાવું. તો તમે જુઓ એકદમ સરસ એવા ક્રિસ્પી અને એકદમ ખસ્તા તૈયાર છે આપણા ઘઉંના લોટના બિસ્કિટ.